Hello students, today we are going to start our chapter number 5, adaptability skill. Adaptability skill means બધાને માટે અનુકૂળ હોય એવું અથવા એડોપ્ટ સ્વીકૃતિવાળું એટલે કે બધાને સહમત થઈ બધા એકી સાથે મળી અને જે ડિસિઝન લે એ પ્રકારની એક આવડત. In that the story name is સિનાર પેરોલ. સિનાર પેરોલની સ્ટોરી એટલે કે સિનાર પેરોલનો મતલબ એવો છે કે પગાર પત્રક. અહીંયા આ સ્ટોરીની અંદર પગાર બાબતની એક વાતને લઈ કંપનીની અંદર કેવો ઇસ્યુ થાય છે એના માટે અહીંયા રાઇટર આ સ્ટોરીની અંદર ચર્ચા કરે છે. સિનાર પેરોલ ઇઝ અ શોર્ટ સ્ટોરી બાય W.V. બેરેટ. અહીંયા W.V. બેરેટ દ્વારા સિનાર પેરોલની આ સ્ટોરી લખવામાં આવેલી છે. ધી સ્ટોરી ઇઝ અબાઉટ અ ગ્રુપ ઓફ અ શ્રીવોડ મેક્સિકન્સ who get around organizations rules. અહીંયા આ સ્ટોરી એક મેક્સિકન નામની જ્ઞાતિ ઉપર અથવા મેક્સિકન નામના જે આખું ગ્રુપ છે એના ઉપર ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ અને રેગ્યુલેશનને ધ્યાનમાં લઈ અને સ્ટોરી લખવામાં આવેલી છે. ધ મેક્સિકન સ્ટોક વેર ગ્રેટ વર્કર્સ. અહીંયા મેક્સિકન સ્ટોકર્સ એટલે કે મેક્સિકનના મોટાભાગના વર્કર્સ બટ ધે કુડ નોટ ગો ફ્રોમ અ પેરોલ ટુ પેરોલ એવરી 2 weeks. તે લોકો પોતાનો પગાર 2 અઠવાડિયા જે 15 દિવસે પગાર થતો હતો એ પ્રકારની જે નીતિમત્તા હતી એને ફોલો કરવા માંગતા ન હતા. સો ધે આસ્કડ ફોર અ એડવાન્સ ડ્યુરિંગ ધ મિડ વીક. તેથી તેઓની માંગ એવી હતી કે અમને અઠવાડિયાની અંદર વચ્ચે ગમે ત્યારે પૈસા જોતા હોય તો એડવાન્સ તરીકે મળવા જોઈએ એવી એની માંગ હતી. મેક્સિકન જ્ઞાતિના જે અથવા મેક્સિકન પ્રજાતિના જે વર્કર્સ હતા એની એવી માંગ હતી. ધ કંપની ડિસાઇડેડ ધેટ હેડ ટુ સ્ટોપ. તો આ જે વચ્ચે 15 દિવસે જે પગાર કરવાની જે વાત હતી એમાં પણ તે કંપનીના મેનેજમેન્ટ એવું નક્કી કરે છે કે આ પણ આપણે શું કરી દેવું છે, બંધ કરી દેવું છે. ટુ મચ અ પેપર વર્ક. કે આને કારણે શું થાય છે કે 15 દિવસના ને અઠવાડિયાના પગાર કરે તો પેપરનું કામ એટલું બધું વધી જતું હતું કે એ પરવડે તેમ હતું નહીં. એડવાન્સ વુડ બી અલાઉડ ઓનલી ફોર ઇમરજન્સી. તેથી કંપનીએ નક્કી કર્યું કે એડવાન્સ એ જ લોકોને આપવાનું કે બહુ ખાસ પ્રકારની ઇમરજન્સીસ હોય. ધેર ફોલો મેની ઇમરજન્સીસ. એમાં એ લોકોએ અમુક પ્રકારની ઇમરજન્સીના ક્રાઇટેરિયા ડિસાઇડ કર્યા હતા કે આ જ પ્રકારની ઇમરજન્સી જો હોય તો જ એડવાન્સમાં પગાર આપવાનો. એમાં એક પૂછે વાઇવ્સ, ચિલ્ડ્રન્સ એન્ડ ફોર્થનાઇટલી સિક્સ. કે જો ઘરના કોઈ વ્યક્તિઓ, બાળકો અચાનક જો બીમાર પડી જાય અથવા તો અચાનક કોઈ એવી બીમારી આવી જાય તો જ આ લોકોને એડવાન્સ આપવું. નેક્સ્ટ ધ કંપની સેડ ધે વુડ પે ધેમ ઓનલી ઇફ ધે વેર અ ક્વિટિંગ. અને આના સિવાયની કોઈ જો ઇમરજન્સી હોય અને જો એ કંપનીને લાગે કે આ ખરેખર ઇમરજન્સીને લાયક છે તો જ એને વચ્ચેના સમયગાળા દરમિયાન પગાર આપવો. નાવ ધ સ્ટોકર્સ ક્વાઇટ. આને કારણે બધા જ વર્કરો ખૂબ જ નારાજ થઈ ગયા. કમ બેક એન્ડ નેક્સ્ટ ડે ટુ બી અ હાયર. અને ફરીથી આ વસ્તુનું પાલન એટલે કે રૂલ્સ અને રેગ્યુલેશન જો પાલન કરવાનું થાય અથવા તો પાલન જો વર્કર્સ કરે તો જ એને કંપનીની અંદર હાયર એટલે કે કામ કરવા માટેની છૂટ આપવામાં આવી. જો લોકો આ જે નીતિ નિયમ છે અથવા તો જે કંઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન છે એ ફોલો ન કરવા હોય તો એને કંપનીમાંથી કાઢી મૂકવાનો અથવા તો છૂટા કરી દેવાનો નિર્ણય નક્કી કરવામાં આવ્યો. જો એ કંપનીના નીતિ નિયમ પ્રમાણે ચાલવાનું હોય અથવા તો ચાલવું હોય તો એમાં લખ્યું છે કમ બેક નેક્સ્ટ ડે ટુ હાયર. તો જ આવતીકાલથી એ કંપનીની અંદર તે વર્કરોએ આવવું કામ માટે. ધેન ધ કંપની સેડ ધે વુડ ઓનલી ધ હાયર આફ્ટર 30 days. જે લોકોને આજે આ નિયમોનું પાલન ન કરવું હોય એને 30 દિવસ સુધી કંપનીની અંદર આવવું નહીં. સો ધ સ્ટોકર્સ વેર રીહાયર્ડ યુઝિંગ અ ફેટિશિયસ નેમ. તેથી જ કંપનીઓને
કંપની દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આવા જે વર્કર્સ છે એને કંપનીમાંથી કાઢી મૂક્યા બાદ 30 દિવસે જ પાછા કંપનીની અંદર જોડાણમાં લેવા. એટલે એ પૂછે રીહાયરિંગ યુઝિંગ અ ફેટિશિયસ નેમ, કે જે લોકો એક વખત નીકળી ગયા એ લોકોને પાછું આવવું હોય તો 30 દિવસ પછી જ લેવામાં આવશે. ધીસ ટાઈમ ધ કંપની ક્વાઇટ પુટિંગ અપ અ નોટિસ, આ માટે કંપનીએ ત્યાં નોટિસ લગાવી દીધી. ધ મેક્સિકન્સ હેડ વોન અ ડ્યુલ, અહીંયા મેક્સિકન એટલે કે જે કંપનીના વર્કર્સ અને મેનેજમેન્ટ વચ્ચે તકરાર થઈ. અંતે મેક્સિકન નામનો જે ગ્રુપ હતું એટલે કે મેક્સિકન નામના જે વર્કર્સ હતા એ અંતે આ જે નીતિ નિયમોની બાબતની અંદર પોતે જીતી જાય છે. એટલે કે વર્કર્સની આ બાબતની અંદર જીત થઈ છે અને મેનેજમેન્ટ થોડુંક સુલેહ કરે છે કે જેથી વર્કર્સ અને મેનેજમેન્ટને પણ સમાધાનકારી વૃત્તિથી પોતાનું કામ ચલાવી શકે. એટલે કે રૂલ્સ અને રેગ્યુલેશન થોડાક શું કરે છે, ડાઉન કરે છે, નીચા કરે છે. Let us have the glance over the story in detail in discuss listening skills in case study level. તો ચાલો અહીં કેસ સ્ટડીની લેવલની અંદર આપણે આખી સ્ટોરીને સ્ટડી કરીએ. લેરી એન્ડ નેરેટર ઓફ અ સ્ટોરી વેર અ જુનિયર એન્જિનિયર ઇન ધ ગેસ પ્લાન્ટ. અહીંયા લેરી નામનો એક વ્યક્તિ અને નેરેટર એટલે કે રાઇટર પોતે બંને એક જુનિયર એન્જિનિયર તરીકેની નોકરી એક ગેસ પ્લાન્ટની અંદર કરે છે. ઇન અધર વર્ડ્સ ધે વેર અ ક્લાર્ક અકોર્ડિંગ ટુ અ નેરેટર. અહીંયા તે બંને લોકો એનું કામ કરે છે ક્લાર્કનું. અકોર્ડિંગ ટુ નેરેટરના કહેવા મુજબ બંને લોકો કંપનીમાં ક્લાર્ક છે. એનીથિંગ ધેટ કુડ બી અ ક્લાસિફાઈડ એઝ પેપર વર્ક કમ ટુ ધ ફ્લોટ ડબલ ડેસ્ક અક્રોસ વિચ દે ફેસ ઇચ અધર. અહીંયા બધું જ કામ ક્લાસિફાઈડ એટલે કે ભાગલા પાડીને કરે છે, પણ પેપર વર્કનું કામ છે એ બધું કેવું છે, ડબલ. એટલે કામનું થોડુંક બર્ડન વધારે રહે છે. ધે ફેસ ઇચ અધર, તેથી તેઓ એકાબીજા ખૂબ જ પેપરવર્કને કારણે લેરી અને નેરેટર ખૂબ જ સહન કરે છે. ધ મેઇન ઓફિસ ડાઉનટાઉન સેન્ટ ધેમ ધ બિવિલ્ડરિંગ્સ અરે ઓફ ઓર્ડર. મેઇન ઓફિસની અંદરથી એટલે કે મેઇન બ્રાન્ચમાંથી જે કંઈ પણ ઓર્ડર આવે એ પ્રમાણે અહીંયા લેરી અને નેરેટર બે પેપરવર્ક કરી અને પાછું ત્યાં મોકલે છે. રૂલ્સ ધેટ વેર ટુ બી અ પુટ ઇન ઇફેક્ટ, અને જે કંઈ પણ નીતિ નિયમો બને તે મુજબ એ કાર્ય કરે છે. જુનિયર એન્જિનિયર્સ વેર અ બેનેથ ધ નોટિસ ઓફ એવરી વન એક્સેપ્ટ ધ મેક્સિકન લેબર્સ એટ અ પ્લાન્ટ. અહીંયા જુનિયર એન્જિનિયર તરીકે પોતે એવરી વન એક્સેપ્ટ ધ મેક્સિકન લેબર્સ એટ અ પ્લાન્ટ, અહીંયા જુનિયર એન્જિનિયર સિવાય બધા લોકો માટે એક ખાસ નોટિસ આવે છે. ટુ ધેમ there were visible from the distance unknowables પે માસ્ટર્સ. અહીંયા પે માસ્ટર્સ એટલે કે જે લોકો પગાર કરતા હોય છે એને ધ્યાનમાં લઈ એક નોટિસ બહાર પાડવામાં આવે છે. તે વેર સિનર પેરોલ્સ, તે લોકોને પગારપત્રકના મુજબ કંઈક નોટિસ છે. ધોઝ મેક્સિકન્સ વેર ગ્રેટ વર્કમેન. અહીંયા મોટાભાગના આ ગેસ પ્લાન્ટની અંદર મોટાભાગના જે વર્કર્સ હતા એ ક્યાં હતા, તો કે મેક્સિકન્સ જ હતા. ધ એરિસ્ટોક્રેટ અમોંગ ધેમ ધે વેર અ સ્ટોકર્સ. મોટાભાગના લોકો સખત મહેનત કરવામાં મેક્સિકન પ્રજાતિના અથવા મેક્સિકન ગ્રુપના જ હતા. બિગ મેન હુ વર્કડ હેરિક્યુલન્સ 8 hours શિફ્ટ ઇન અ ફિયર્સ હીટ ઓફ ધ રિસ્ટોર્સ. જો આપણને ખબર જ છે કે જો ગેસ કંપની હોય એટલે ત્યાં વધારે પડતું એટમોસ્ફિયર કેવું હોય છે, હીટિંગવાળું. અને અહીંયા તમામ મેક્સિકન ગ્રુપના વ્યક્તિઓને 8 hours એટલે કે 8 કલાક સુધી સખત ધગધગતા વાતાવરણની અંદર કામ કરવાનું હોય છે. તે સ્કૂપ્ડ અ કોલ, તે લોકોનું મુખ્ય કામ કોલ એટલે કોલસા સાથે જ હોય છે. વિથ યુઝ સેલોવર્સ, કે અહીંયા મોટાભાગના જે મજૂરો છે એ કોલસા સાથે જ કામ કરવાનું બને છે. એન્ડ હિયર્સ ઇટ વિથ અનક્લેરી એમ ટુ ટાઇની ડોર્સ, અને બને ત્યાં સુધી ભઠ્ઠીઓ હોય છે કે જેના દરવાજા બહુ જ નાના જોવા મળે છે. ધ કોલ સ્ટ્રોમ્ડ આઉટ ફ્રોમ ધ સેલોવર્સ લાઇક અ બ્લેક વોટર ફ્રોમ ધ હાઈ પ્રેશર્સ નોઝલ્સ. અહીંયા ખૂબ જ ગરમ એવા ભઠ્ઠીમાંથી કાળા કલરનું પાણી ખૂબ પ્રેશર સાથે નોઝલમાંથી બહાર, નોઝલ એટલે કે ભૂંગળી અથવા તો મોટી ચીમનીઓમાંથી બહાર નીકળે છે. નેવર મિસ્ડ ધ નેરો ઓપન્સ. અહીંયા કોઈ બહાર નીકળવા માટેનો કોઈ મોટો એવો દરવાજો હતો નહીં. અહીંયા એવું છે નેરો ઓપનિંગ્સ એટલે કે
નાનું એવું આવવા જવા માટેનું દરવાજો. ધ સ્ટોકર્સ વર્કડ સ્ટ્રીપ્ડ ટુ ધ વેસ્ટ એન્ડ ધેર વોઝ અ પ્રાઇડ એન્ડ અ ડિગ્નિટી ઇન ધેમ. અહીંયા મેક્સિકન ગ્રુપના જે વર્કર્સ હતા એ ખૂબ જ પ્રાઇડ એટલે ગર્વ મુજબ અને ડિગ્નિટી ઇન ધેમ પોતાના સ્ટેટસ મુજબ કામ કરતા. ફ્યુ મેન્સ કુડ ડુ સચ અ વર્ક્સ ધે વેર અ ફ્યુ, કે આવું ભઠ્ઠીનું કામ કરવા માટે બહુ ઓછા લોકો જ તૈયાર થાય. ધ કંપની પેઇડ ઇટ મેન ઓનલી ટ્વાઇસ અ મંથ. કંપનીના નિયમ મુજબ અહીંયા આ મેક્સિકન ગ્રુપના વર્કર્સને ટ્વાઇસ અ મંથ મહિનામાં 2 વખત પગાર કરવામાં આવતો, એટલે કે 15 દિવસે પગાર થતો. ઓર ધ 5th એન્ડ 20th, અને એમાંય પાછી તારીખ ફિક્સ હતી કે પહેલાં 15 દિવસમાં 5 તારીખે પગાર મળે અને બીજા 15 દિવસની માં 20મી તારીખે પગાર આપવામાં આવતો. ટુ મેક્સિકન્સ ધેટ વિલ બી એપ્સ્યોર્સ. આ વસ્તુની અંદર શરૂની અંદર મેક્સિકન ગ્રુપના વ્યક્તિઓ સહમત હતા. વોટ મેન ઇઝ અ મની વિલ મેક ઇટ અ 50th ડે. ક્યારેક એવું પણ બનતું કે અમુક લોકોને લાસ્ટ 15 ડેઝ વધારે પડતી, એટલે કે છેલ્લા 15 દિવસની અંદર પૈસાની જરૂરિયાત પણ ઊભી થાય. ઇફ ધ હોર્ડર્ડ મની બિયોન્ડ ધ સ્પેન્ડિંગ ઓફ 3 days હી હેઝ અ મિઝર્ડ. અહીંયા નિયમ મુજબ જો એડવાન્સમાં પૈસા જોતા હોય તો તમારે 3 days એટલે કે જે નક્કી કરેલા દિવસોમાં 3 દિવસ પહેલાં તમારે એડમિનની અંદર અથવા તો ક્લાર્કને જાણ કરવાની રહેશે. હી હેઝ અ મિઝર્ડ એન્ડ વેન અ શિફ્યોર્સ ડીડ નોટ બ્લડ ઓફ અ સ્પેન ફોલ્સ ઇન ધ વેનિસ ઓફ મિઝરી. અહીંયા બને ત્યાં સુધી એવું ડિસાઇડ કરવામાં આવ્યું કે અચાનક કોઈને કોઈ પણ પ્રકારની જરૂર પડે તો એના માટે કયા પ્રકારના નિયમ જોઈએ. હેન્સ ઇટ વોઝ અ કસ્ટમ્સ ફ્રોમ ધેર અ સ્ટોકર્સ ટુ અપિયર એવરી 3rd એન્ડ 5th ડે ટુ ડ્રુ ધ મની ડ્યુ ટુ ધેમ. અહીંયા સ્ટોકર્સ એટલે કે વર્કર્સ માટે નિયમ બહાર પાડવામાં આવ્યો કે જેઓ એડવાન્સની અંદર પૈસા જોતા હોય તો 3rd or 4th ડે ડ્રો મની ડ્યુ ટુ ધેમ. જરૂરિયાત મુજબ એડવાન્સમાં કીધા પછી 3 કે 4 દિવસે એને પૈસા મળશે. ધેર વોઝ અ સર્ટેન ઇલાસ્ટિસિટી ઇન અ કંપની રૂલ્સ. અહીંયા કંપનીના ધારાધોરણ મુજબ કંપનીએ પોતાના વર્કર્સ માટે આવો નિયમ બહાર પાડ્યો. લેરી એન્ડ નેરેટર સેન્ડ ધ નેસેસરી ફોર્મ્સ ટુ ધ મેઇન ઓફિસ. અહીંયા લેરી અને નેરેટર દ્વારા જે કંઈ પણ નોટિસ હતી એ નોટિસને ધ્યાનમાં લઈ અને નોટિસને વર્કર્સ સુધી પહોંચાડ્યા બાદ લેરી અને નેરેટર આ નોટિસ છે એ મેન બ્રાન્ચે પાછી મોકલાવે છે. એન્ડ રિસીવ ઇન એડવાન્સ અગેન્સ્ટ ધ મેન પે અ ચેક. જે લોકોને એડવાન્સમાં પૈસા જોતા હોય એને અગાઉ જાણ કર્યા પછી પૈસા તરીકે 3જા અને 4થા દિવસ છે, એટલે કે 3 અને 4 દિવસ પહેલાં કીધા પછી પૈસા મળશે. એટલે કે નીતિ નિયમ મુજબ કે 3 કે 4 દિવસ પહેલાં કહેવાનું, ત્યાર પછી એના પૈસા મળશે. આવા નીતિ નિયમ અથવા કે રૂલ્સ અને રેગ્યુલેશન કંપનીએ બહાર પાડ્યા બાદ લેરી અને નેરેટર એ પર ડોક્યુમેન્ટરી વર્ક કરી તમામ પ્રકારના જે મેક્સિકન ગ્રુપના વર્કર્સને જાણ કરી અને પછી બધી ડોક્યુમેન્ટરી મેન બ્રાન્ચે પાછી આપે છે. ધેન વન ડે ડાઉન ટોન ફીવર્સ ધેમ વિથ અ મેમોરેન્ડમ. બીજે એક દિવસ અચાનક મેમોરેન્ડમ, કે જેમ આપણે આર્ટિકલ ઓફ એસોસિએશન અને ટેબલ એ ને બધું આવતું હતું કે જે કંપનીની અંદર કોઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન ડિસાઇડ કરવાના હોય ત્યારે આ એક સરકારના ધારાધોરણ મુજબ આવું મેમોરેન્ડમ બહાર પાડવાનું હોય તો અહીંયા કંપની પણ આવું મેમોરેન્ડમ એક દિવસ બહાર પાડે છે. ધેર હેવ બીન ટુ મેની એબ્યુઝ ઓફ એડવાન્સ અગેન્સ્ટ વેજ પ્રિવિલેજ. એક દિવસ એવો બને છે કે અમુક વ્યક્તિઓને એડવાન્સની આ જે સ્કીમ હતી એના ઉપર વિરોધ કરવાનું અથવા તો પ્રદર્શન કરવાનું થયું. હિયર આફ્ટર નો એડવાન્સ અગેન્સ્ટ ધ વેજ વિલ બી મેડ ટુ એની એમ્પ્લોઈઝ એક્સેપ્ટ ઇન કેસ ઓફ અ જેન્યુઇન ઇમરજન્સી. અહીંયા રૂલ્સ અને રેગ્યુલેશનમાં એવું હતું કે જે એડવાન્સની અંદર મની આપવામાં આવતું હતું તે હવે ફક્ત ને ફક્ત જેન્યુઇન ઇમરજન્સી એટલે કે કંપની દ્વારા નક્કી કરેલી ઇમરજન્સીઓમાં જ ફક્ત ને ફક્ત એડવાન્સ આપવામાં આવશે. ધે હેડ નો સુનર
posted the notice when it come to stalkers જોન ગ્રેશિયા. જોન ગ્રેશિયા નામનો એક વ્યક્તિએ આ જે નોટિસ હતી એનો વિરોધ કર્યો. હી આસ્ક્ડ ફોર એન એડવાન્સ, અને તરત જ તે કંપનીના ક્લાર્ક પાસે જઈ અને એને એડવાન્સ પેમેન્ટ અથવા તો એડવાન્સ સેલેરી માટેની વાત કરી. ધ નેરેટર પોઇન્ટેડ ટુ ધ નોટિસ, તરત જ નેરેટર એટલે કે લેખક છે એ તરત જ પોઇન્ટેડ એટલે ઇશારો કરે છે અને શું બતાવે છે તો કે નોટિસ બતાવે છે. હી સ્પેલ્ડ ઇટ થ્રુ સ્લોલી, ધેન તરત જ થોડીક વાર પછી નોટિસ વાંચ્યા બાદ તે હળવેકથી બોલ્યો. ધેન સેડ વોટ ડઝ ઇટ મીન ધીસ ઇઝ અ જેન્યુઅન ઇમરજન્સી, એટલે તરત જ ગ્રેશિયા નામનો જે વ્યક્તિ હતો, જોન ગ્રેશિયા નામનો, એ પૂછે છે કે જેન્યુઅન ઇમરજન્સી મીન્સ શું, કે આ જેન્યુઅન ઇમરજન્સીની અંદર કયા પ્રકારની ઇમરજન્સી એવી હોય કે જેને કારણે તમે એડવાન્સમાં પગાર આપશો, એ તો તમે અહીં મેન્શન કર્યું નથી. ધ નેરેટર એક્સપ્લેન્સ ટુ હિમ પેશન્ટલી, અહીંયા નેરેટર છે એ એને હિંમતપૂર્વક અથવા તો ધીરજપૂર્વક સમજાવે છે દેટ ધ કંપની વોઝ અ કાઇન્ડ એન્ડ સિમ્પેથિક. અહીંયા કંપનીના નિયમ મુજબ આપણે આ સિમ્પેથિક એટલે કે સામાન્ય રીતે આ નિયમનું પાલન કરવું જોઈએ. બટ ઇટ વોઝ અ ગ્રેટ ન્યુસન્સ ટુ હાવ ટુ પે અ વેજ વેરી ફ્યુ ડેઝ. એટલે અહીંયા ગ્રેશિયા નામનો વ્યક્તિ કહે છે કે આવા પ્રકારના કોઈ નીતિ નિયમો કે આવા પ્રકારની કોઈ વાતચીત ખરેખર કંપનીએ મજૂરી બાબતની અંદર કરવી જોઈએ નહીં. ઇફ સમવન વોઝ ઇલ, અહીંયા નેરેટર એને સમજાવે છે જો કોઈ ઘરની અંદર અથવા તો કોઈ ઘરના ફેમિલી મેમ્બર્સ ઇલ એટલે કે બીમાર પડે, ઓર ઇફ ધ મની વોઝ અર્જન્ટલી નીડેડ ફોર સમ અધર ગુડ રીઝન્સ, અથવા તો ઘરની અંદર કોઈ સારો પ્રસંગ આવ્યો હોય અને એના માટે ધેન ધ કંપની વુડ મેક ધ એક્સેપ્શન્સ ટુ રૂલ્સ. અહીંયા કંપની તો જ આ રૂલ્સ અને રેગ્યુલેશનને નેવે મૂકી, એટલે કે આ રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કર્યા વગર તમને એડવાન્સમાં પૈસા આપશે. અહીંયા એને અમુક પ્રકારની આવી રૂલ્સ અને ટર્મ્સ અને કન્ડિશન મૂકી હતી કે ઇમરજન્સીસ મીન્સ તમારા ઘરની અંદર કોઈ અચાનક બીમારી આવી જાય, અચાનક કોઈ એવો ખાસ પ્રસંગ કરવાનું થયું, તો આવા જો કોઈ પણ પ્રકારના પ્રસંગ અથવા તો આવી કોઈ પણ બીમારી હોય તો જ તમને એડવાન્સમાં અથવા તો ઉપાડ તરીકે પૈસા આપવામાં આવશે. જોન ગ્રેશિયા ટર્ન્ડ હિઝ હેટ ઓવર, અને તરત જ જોન ગ્રેશિયાએ પોતાની જે હેટ એટલે કે માથે ટોપી પહેરી હતી એ ઓવર એટલે શું કરે છે, સાઈડ કરે છે, ઉતારે છે. ઓવર અ શેલોસ ઇન હિઝ બિગ હેન્ડ, અને તરત જ એનો પોતાનો હાથ ઊંચો કરે છે. આઈ ડુ નોટ ગેટ માય મની, અને તરત જ ત્યાં વિરોધ કરીને કહે છે કે મારે મારા પૈસા આવા નીતિ નિયમ મુજબ જોતા નથી. નેક્સ્ટ પે ડે જોન ઓન અ 20th ડે, બીજે દિવસે જોન માટે અથવા તો બીજે દિવસે જોનને 20th ડે એટલે કે નીતિ નિયમ પ્રમાણે 5મા દિવસે અને 20મા દિવસે પગાર મળતો હતો. બીજે દિવસે કઈ દિવસ હતો? 20મો દિવસ હતો કે જે દિવસે પગાર થવાનો હતો. હી વેન્ટ આઉટ સાયલેન્ટલી, તે ત્યાંથી શાંતિપૂર્વક જતો રહ્યો. એન્ડ નેરેટર ફેલ્ટ અ લિટલ એમ્યુઝડ ઓફ માય સેલ્ફ, અને તરત જ નેરેટરને એવું લાગ્યું કે કંઈક તો જોન ગ્રેશિયાના મનમાં ચાલી રહ્યું છે. ધ નેરેટર લુકડ અક્રોસ ધ ડેસ્ક એટ અ લેરી, તરત જ નેરેટર એટલે કે લેખક છે એ લેરીના ટેબલ અથવા તો કે જ્યાં લેરી નામનો જે વ્યક્તિ છે જે કામ કરતો હોય એના ડેસ્ક એટલે કે ટેબલ ઉપર જુએ છે. હી અવોઇડ માય આઈસ, તરત જ લેરી છે એ નેરેટરની સામે જોવે છે પણ કંઈ રિસ્પોન્સ આપતો નથી. ઇન ધ નેક્સ્ટ અવર્સ 2 અધર સ્ટોકર્સ કમ ઇન, થોડીક 2-3 કલાક ગઈ ત્યાં બીજા 2-3 વર્કર્સ આવ્યા. લુકડ એટ ધ નોટિસ, અને તરત જ નોટિસ સામું જુએ છે. હેડ ઇટ એક્સપ્લેન, અને તરત જ તે એકબીજાને કહેવા લાગે છે. એન્ડ વોકડ સોલેમનલી આઉટ, અને તરત જ તે શાંતિપૂર્વક તે નોટિસ વાંચીને ત્યાંથી જતા રહે છે. ધેન નો મોર કમ, ત્યાર પછી આ 2 વ્યક્તિ પછી કોઈ આવતું નથી. એટલે કે જોન ગ્રેશિયા અને આ 2 વ્યક્તિ જે નોટિસ વાંચીને જાય છે એ બીજા વ્યક્તિઓને પણ કહી દે છે. વોટ ડીડ નોટ નો વોટ ધેટ જોન ગ્રેશિયા, પછી બીજો નામ આપ્યું છે પેટે મેન્ડોઝા, અને આપ્યું છે ફેન્સિસ્કો ગોન્ડાલ્ઝો એન્ડ સ્પ્રેડ ઓવર ધ વર્લ્ડ. આ 2 વ્યક્તિએ નોટિસ વાંચી અને પછી બધાને આ નોટિસ કીધી. એમાં નામ આપ્યા છે જોન ગ્રેશિયા, પેટ મેન્ડોઝા, પછી આપ્યું છે ફ્રેન્સિસ્કો ગોન્ઝાલ્ઝ. આ બધા વ્યક્તિઓને પણ તેને સ્પ્રેડ એટલે કે સમાચાર અથવા તો નોટિસ પહોંચાડી દીધી.
પછી આપ્યું છે ધેટ એવરી મેક્સિકન્સ ઇન અ પ્લાન્ટ વોઝ એક્સપ્લેનિંગ ધ ઓર્ડર ટુ એવરી અધર મેક્સિકન્સ. ત્યાર પછી ગેસ પ્લાન્ટની અંદર કામ કરતા એક મેક્સિકન ગ્રુપના માણસો બીજા મેક્સિકન ગ્રુપના માણસોને આ પગાર બાબતની જે નોટિસ હતી એની ચર્ચા કરવા લાગ્યા. ટુ ગેટ અ મની નાવ ધ વાઇફ મસ્ટ બી સિક. હવે જો પૈસા ક્યારે મળશે તો કે જો ઘરની કોઈ ખાસ બીમારી હોય અથવા તો પત્ની બીમાર હોય ત્યારે. ધેર મસ્ટ બી અ મેડિસિન્સ ફોર અ બેબી. ઘરના કોઈ વ્યક્તિઓ અથવા તો નાના બાળકો બીમાર હોય કે એની મેડિસિનની જરૂર હોય ત્યારે જ પૈસા મળશે. આવી ચર્ચાઓ મેક્સિકન ગ્રુપના તમામ વ્યક્તિઓ સુધી પહોંચી ગઈ. ધ નેક્સ્ટ મોર્નિંગ જોન ગોરેસિયા વાઇફ વોઝ પેશન્ટલી ડાઇંગ. બીજે જ દિવસે સવારમાં જોન ગોરેસિયાની વાઇફને બીમારી લાગુ પડી. પછી બીજું એ પૂછા પેટ મેન્ડોઝાસ મધર વુડ બી હાર્ડલી લાસ્ટ ડે. અને પેટ મેન્ડોઝાના મધર પણ ઇમરજન્સીસમાં અથવા એટલે ખાસ પ્રકારની બીમારી લાગુ પડી ગઈ હતી. ધેર વોઝ અ વેરિટેબલ્સ ઇપિડેમિક અમોંગ ધ ચિલ્ડ્રન્સ. અને એ જ સમયે ખૂબ જ મહામારી સાથે બાળકો પણ પીડાવા લાગ્યા. જસ્ટ ફોર અ વેરાયટી. આવી રીતના કોઈક ને કોઈક વર્કર્સને કોઈક પ્રકારની ઇમરજન્સી આવી. ધેર વોઝ અ વન સિક અ ફાધર. એમાંને કોઈક વર્કર્સના ફાધર પણ બીમાર હતા. ધે ઓલવેઝ સસ્પેક્ટેડ ધેટ. કંપની દ્વારા દરરોજ કંઈક ને કંઈક રહસ્યમય નોટિસો બહાર આવવામાં લાગી. ધ ઓલ્ડ મેન વોઝ રિયલી સિક. ખરેખર એક વ્યક્તિના ઘેરે કોઈક વૃદ્ધ વ્યક્તિ ખરેખર બીમાર હતો. નો મેક્સિકન્સ વુડ બી અધરવાઇઝ હેવન થોટ હિમ. કોઈ પણ મેક્સિકન ગ્રુપના વ્યક્તિઓ આ વિચાર અથવા તો આ નોટિસ સાથે સહમત હતા નહીં. એટ એની રેટ નો બડી પેડ અ લેરી એન્ડ મી ટુ એક્ઝામાઇન્ડ અ પ્રાઇવેટ લાઇવ્સ. કોઈ પણ વ્યક્તિએ અહીંયા નેરેટર અને લેરીને પોતાની આ પ્રાઇવેટ બાબત માટે કહ્યું નહીં. ધે મેડ આઉટ ધેર ફોર્મ્સ વિથ એડેડ ટુ અ લાઇન ડિસ્ક્રાઇબિંગ ધ જેન્યુઅર ઇમરજન્સી. અહીંયા લેરી અને નેરેટર આ લોકોને પોતાના પૈસા જોતા હોય તો એ લોકોને ફોર્મ આપે છે, પણ કોઈ લોકોએ અહીંયા લાઇનની અંદર જેન્યુઅન ઇમરજન્સી માટેની ચર્ચા કરી નહીં. અવર પીપલ ગોટ અ પેડ. અને આવી રીતના બધા લોકોને કેવી રીતના પૈસા ચૂકવવા. ધેટ વોન્ટ ટુ ઓન ફોર અ વીક. અને આ લોકો પૈસા લેવા માટે એક વીક પહેલાં આવ્યા હતા. ધેન કમ અ ન્યૂ ઓર્ડર. થોડોક સમય પછી નવો ઓર્ડર એટલે કે નવો નિયમ આવ્યો. કટ એન્ડ ટુ પોઈન્ટ. હિયર આફ્ટર એમ્પ્લોઈઝ વિલ બી પેઇડ ઓનલી એન્ડ 5th and 20th ઓફ ધ મંથ. હવે જો અહીંયા નવો ઓર્ડરમાં એવી રીતના આપ્યું કે અચાનક એટલે કે કોઈ ઇમરજન્સીની અંદર પૈસા મળતા હતા એ પણ હવે શું કરી દેવામાં આવ્યું, બંધ કરી દેવામાં આવ્યું બીજી નોટિસની અંદર. એને ફક્ત ને ફક્ત 5th એટલે કે 5મા દિવસે અને 20th મહિનાના 20મા દિવસે જ પગાર થશે. આના સિવાય ક્યાંય આડા વચગાળાની અંદર કોઈ એડવાન્સ આપવામાં આવશે નહીં. નો એક્સેપ્શન્સ વિલ બી મેડ એક્સપર્ટ ઇન કેસ ઓફ એમ્પ્લોઈઝ લિવિંગ ધ સર્વિસ ઓફ ધ કંપની. અને કેવું અહીંયા કોઈપણ પ્રકારના એક્સેપ્શન્સ એટલે કે કોઈપણ પ્રકારનું બાંધછોડ કરવામાં આવશે નહીં. જો કોઈપણ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો અહીં પૂછે ઇન ધ કેસ ઓફ એમ્પ્લોઈઝ લિવિંગ, તો શું કરી દેવાનું, એ વર્કર્સને કંપનીમાંથી છૂટો કરી દેવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો. ધ નોટિસ વેન્ટ અપ ઓન ધ બોર્ડ. તરત જ નોટિસ લેરી અને નેરેટર દ્વારા નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી. તે એક્સપ્લેન ઇટ અ સિગ્નિફિકન્સ ગ્રેવિસલી. અને તે કોઈપણ લેરી અને નેરેટર કોઈપણ વર્કર્સને સમજાવી પણ શક્યા નહીં. નો જોન ગેરેસિયાસ વી વોન્ટ ટુ એડવાન્સ યોર વેજ. હવે અહીંયા લેરી અને નેરેટર ગેરેશિયાને ના પાડે છે કે હવે તમને એડવાન્સમાં પૈસા મળશે નહીં. ઇટ ઇઝ ટુ બેડ અબાઉટ યોર વાઇફ. તમારી જે વાઇફ છે બીમાર છે, તમારા માટે ખૂબ જ માઠા સમાચાર છે. યોર કઝિન્સ એન્ડ યોર આન્ટ્સ બટ ધે આર નો ન્યૂ રૂલ્સ. અહીંયા બીજા જે વર્કર્સ હતા કે જેને કોઈક ને કોઈક વ્યક્તિ બીમાર હતું તેને પણ કહી દેવામાં આવ્યું કે તમારું કોઈ પણ વ્યક્તિ બીમાર હોય અથવા તો કોઈપણ પ્રકારની ઘરની ઇમરજન્સી હશે, હવે અહીંયા કોઈપણ પ્રકારનું એડવાન્સ 5મા અને 20મા દિવસ પગારના સિવાય તમને આપવામાં આવશે નહીં. એ આવ્યું છે ન્યૂ રૂલ્સ એટલે કે કંપની તરફથી નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જોન ગેરેસિયા વેન્ટ આઉટ. તરત જ જોન ગેરેસિયા ત્યાંથી બહાર નીકળી ગયા. થોટ ઇટ ઓવર. અને આ પગારની બાબતમાં વિચારવા લાગ્યા. હી થોટ આઉટ અ લાઉડ વિથ મેન્ડોઝા એન્ડ ગોન્ઝાલ્સ એન્ડ આલિયા. અને તરત જ એના પોતાના વિચાર એને અન્ય વ્યક્તિઓને પણ કહ્યા કે જેમાં મેન્ડોઝા, ગોન્ઝાલ્સ, અયાલા. ધેન ઇન અ મોર્નિંગ
ત્યાર પછી સવારે હી વોઝ બેક, બીજે દિવસે સવારે આવે છે. આઈ એમ ક્વિટિંગ ધીસ કંપની ફોર અ ડિફરન્ટ જોબ. તરત જ કહે છે હું આ કંપની છોડવા માંગુ છું. યુ પે મી નાવ, મને અત્યાર સુધીના એટલે કે જ્યાં કંપની છોડવાનો સમય થયો એટલા દિવસના પૈસા આપી દો. યુ અર્જડ ધેટ ઇટ વોઝ અ ગુડ કંપની, તે કંપનીને ખૂબ જ સારી છે એવું કહી અને અર્જ કરે છે, વિનંતી કરે છે. એન્ડ ધેટ ઇઝ લવડ ઇટ એમ્પ્લોઈઝ લાઇક ચિલ્ડ્રન, અને એમ્પ્લોઈઝની સાથે સાથે તેના બાળકોને પણ ખૂબ જ ચાહે છે. બટ ઇન ધ એન્ડ ધે પે ઓફ બિકોઝ જોન ગેરેસિયા ઇઝ ક્વાઇટ, જોન ગેરેસિયાને ખૂબ જ જરૂર હોવાથી પૈસા આપી દેવામાં આવે છે. એન્ડ સો ડીડ ગોન્ઝાલ્ડ મેન્ડોઝા, ઓબ્રિગોન્સ, અયાલા એન્ડ ઓર્ટાઇસ, ધ બેસ્ટ વર્કર્સ મેન હુ કુડ નોટ બી રિપ્લેસ્ડ, અને આ લોકોને પણ પોતાના પૈસા રિપ્લેસ્ડ પાછા આપવામાં આવ્યા નહીં. પોતાના અલગ અલગ કારણો દર્શાવ્યા છતાં પણ કંપનીને છોડવાનું નક્કી કર્યા પછી પણ આ લોકોને પૈસા આપવામાં આવતા નથી. અને એવું પણ કહેવામાં આવે છે જો તમે આ જોબ છોડીને જતા રહેશો તો હુ કુડ નોટ બી રિપ્લેસ્ડ, તમને પાછા લેવામાં આવશે નહીં. લેરી એન્ડ નેરેટર લુકડ એટ ઈચ અધર. અહીંયા લેરી અને નેરેટર ખૂબ જ એકાબીજાની સામું જોઈ અને વિચારે છે. ધે નો વોટ વોઝ અ કમિંગ ઇન અબાઉટ 3 days, તે જાણતા જ હતા કે આવનારા 3 દિવસની અંદર શું થવાનું છે. વન ઓફ ધેર ડ્યુટીઝ વોઝ ટુ સીટ ઓન હાયરિંગ લાઇન્સ, બીજે દિવસે આ લોકો નીકળી ગયા એટલે એની જગ્યાએ બીજા વ્યક્તિઓને લેવાનું નક્કી કર્યું. અર્લી ઇચ મોર્નિંગ્સ એન્ગેજિંગ્સ ટ્રેન્સિટ્સ વર્કર્સ ફોર ધ હેન્ડી ગેંગ્સ, બીજી એક ગ્રુપ હેન્ડી ગેંગ્સ નામની ગ્રુપમાંથી આ લોકોની જગ્યાએ બીજા વ્યક્તિઓ હાયર એટલે કે લઈ લેવામાં આવ્યા, તો કંપનીમાં રાખી લેવામાં આવ્યા. એની મેન વોઝ એક્સેપ્ટેડ હુ કુડ વોક અપ એન્ડ આસ્કડ ફોર અ જોબ વિધાઉટ ફીલિંગ ડાઉન. કોઈપણ પ્રકારના નીતિ નિયમ વગર આ જે હેન્ડી ગેંગ નામના વ્યક્તિઓને ત્યાં જોબ પર લઈ લેવામાં આવ્યા. નેવર બિફોર હેડ ધે હેવ બીન કોલ્ડ અપોન ટુ હાયર ઇચ સ્કિલ્સ અ વર્ચ્યુઅસ એઝ ધ સ્ટોકર્સ ટુ ધી હેન્ડી ગેંગ વર્કર્સ. અહીંયા હેન્ડી ગેંગ વર્કર્સની એટલી બધી આવડત ન હોવા છતાં પણ આ લોકોને તાત્કાલિક ઓછી સ્કિલની અંદર પણ હાયર કરી લેવામાં આવ્યા. બટ ધે વેર કોલ્ડ અપોન ધેર હાયર ધેમ નાવ, પણ તેને કહેવામાં આવ્યું કે તમારે આજથી જ કામે આવવું પડશે. ધ ડે ફોરમેન્સ વોઝ wringing his hands and asking the Almighty if he had personally supposed to sell his commanded coils. તેની સાથે કન્ડિશન કરવામાં આવી કે તેને કોલ એટલે કે કોલસાની ભઠ્ઠીની અંદર કામ કરવું પડશે. while there in a stolid patient line their skilled men, અહીંયા સાવ ઓછી સ્કિલવાળા આપણે કહી શકીએ કે સાવ સ્કિલ્ડ વગરના વ્યક્તિની સામે સ્કિલ્ડવાળા વ્યક્તિ કે જેઓ ગોરેસિયા અને મેન્ડોઝા અને અધર્સ હતા એ લોકોને શું કરી દેવામાં આવ્યા, ફક્ત ને ફક્ત પગારની બાબતમાં જોબ છોડવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા. વેઇટિંગ ટુ બી હાયર્ડ, અને ત્યાર પછી આની જગ્યાએ એટલે કે આ જેવા આવડતવાળા વ્યક્તિની જગ્યાએ સાવલા અનઆવડતવાળા હેન્ડી ગેંગ્સને હાયર કરી લીધા. તે હાયર્ડ ધેમ ઓફકોર્સ ધે વેર નથિંગ એલ્સ ટુ ડુ. તે લોકોને કહેવામાં આવ્યું જો તમારે પાછું આવવું હોય તો કોઈ પણ પ્રકારના નીતિ નિયમને તોડ્યા વગર કંપનીમાં કામ કરવું હોય તો તમને પાછા આવવા દેવામાં આવશે. એવરી ડે ધે હેડ અ લાઇન ટુ રિઝાઇનિંગ સ્ટોકર્સ, દરરોજ તે પોતાના રિઝાઇન માટે એટલે કે નોકરી છોડવાની બાબત માટે ત્યાં લાઇનમાં ઊભા રહેતા. અનધર લાઇન્સ ઓફ અ સ્ટોકર્સ સિકિંગ વર્કર્સ, અને બીજી લાઇન એવી હતી કે જેમાં વર્કર્સને હાયર કરવામાં આવતા હતા. ધેર પેપર વર્ક્સ બીકમ્સ વેરી કોમ્પ્લિકેટેડ, અહીંયા પેપર વર્કનું કામ ખૂબ જ અઘરું હતું. એટ ધ મેઇન ઓફિસ ધે વુડ બી અ જમ્પિંગ અપ એન્ડ ડાઉન, તેથી ગોરાસિયા મેન્ડોઝા અને બીજા જે વ્યક્તિઓને કંપની છોડવાની હતી એ મેઇન ઓફિસની અંદર જમ્પિંગ અપ એન્ડ ડાઉન એટલે મીન્સ કે બહુ ધક્કા ખાવા પડતા હતા. ધ પ્રોસેસન્સ ઓફ અ ફોર્મ શોવિંગ ધ જોન ગોરેસિયાસ ઇઝ ધ રિઝાઇન્સ, અહીંયા રિઝાઇન માટેનું ફોર્મ હતું એ જોન ગોરેસિયા માટે ભરવું ખૂબ જ અઘરું હતું. બિંગ અ હાયર ઓવર એન્ડ over again
વોઝ ટુ મચ ફોર ધેમ. તેને ખબર હતી કે એક વખત અહીંયાથી આપણે જો રિઝાઇન આપ્યું ત્યાર પછી અહીંયા પાછું જો જોબ માટે અથવા સર્વિસ માટે લાગુ હશે તો આપણા માટે ખૂબ જ પોઝિશન ખરાબ હશે. સમટાઇમ્સ ડાઉન ટાઉન હેડ ગોરસિયાસ ઓન અ પેરોલ ટ્વાઇસ એટ અ sometime when someone downs there a solo entering the resignations. આવી રીતના દિવસમાં 2-3 ધક્કા ખાયા પછી પણ ગોરોશિયા અને મેન્ડોઝાને કેટલા બીજા બધા વ્યક્તિઓનું રેઝિગ્નેશન્સ લેવામાં આવ્યું નહીં. ધેર ફોન્સ રેંગ અર્લિયર એન્ડ ઓફન. વારંવાર જોન ગેરેશિયા અને મેન્ડોઝા અને બીજા વ્યક્તિઓ દ્વારા એના ફોન કરીને પણ ચર્ચા કરવામાં આવી. ટોલરન્ટલી એન્ડ પેશન્ટલી ધે વેર એક્સપ્લેનિંગ. ખૂબ જ હેરાન કર્યા બાદ પેશન્ટલી ખૂબ જ ધીરજપૂર્વક એક્સપ્લેનિંગ સમજાવવામાં આવ્યા. ધેર નથિંગ વી કુડ ડુ ઇફ અ મેન વોન્ટ ટુ ક્વાઇટ. તેઓને રજૂ કરવામાં આવ્યું કે માણસની જે સ્થિતિ હોય એને અનુકૂળ જો નિયમો હોય તો તે પાડી શકે, નહીંતર પાડી શકે નહીં. ઇફ ધેર આર સ્ટોકર અવેલેબલ વેન ધ પ્લાન્ટ નીડ ટુ સ્ટોકર. તે લોકોએ કંપનીના મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે કંપનીને જ્યારે પણ જોઈએ ત્યારે, એટલે વર્ડ્સ વાપરો છે ઇફ ધેર આર સ્ટોકર્સ અવેલેબલ વેન ધ પ્લાન્ટ નીડેડ અ સ્ટોકર્સ. કે જ્યારે હવે તમે એક વખત નીકળી ગયા બાદ જો તમારે પાછું આવવું હશે તો ખૂબ જ રાહ જોવી પડશે કે જગ્યા ખાલી હશે તો, એટલે પૂછે સ્ટોકર્સ અવેલેબલ. જો માણસોની જરૂરિયાત હશે ત્યારે પ્લાન્ટ નીડેડ સ્ટોકર્સ તો જ તમને પાછા લેવામાં આવશે. ધે હાયર્ડ ધેમ. તો જ તમને પાછા જોબ પર અથવા તો જોબની રિક્રુટમેન્ટ મુજબ તમને પાછા સ્વીકારવામાં આવશે. આઉટ ઓફ ધ ઇચોસ ડાઉન ટાઉન ઇસ્યુઝ અનધર ઓર્ડર. મેન બ્રાન્ચ અથવા તો જે મેન ઓફિસ હતી ત્યાંથી વારંવાર ધક્કા ખાધા પછી ઓર્ડર ઇસ્યુ થાય છે. આઈ રીડ ઇટ એન્ડ વિસલ્ડ. લેરી લુકડ at it and said it is going to be a very quiet around here. લેડી તરત જ બોલે છે કે આવી ઘટના તો મારી આસપાસ કોઈ વખત બની જ નથી, અથવા તો બની હોય તો પણ મારા ધ્યાનમાં છે નહીં. ધ ઓર્ડર રીડ એટલે કે મેઇન બ્રાન્ચમાંથી ઓર્ડર મળે છે, એ ઓર્ડર વાંચવામાં આવે છે. હિયર આફ્ટર નો એમ્પ્લોઈઝ હુ રિઝાઇન મે બી રીહાયર્ડ વિધિન ધ પીરિયડ ઓફ 30 days. ઓર્ડરમાં લખેલું હતું કે કોઈપણ વ્યક્તિ જો કોઈપણ કારણોસર કંપનીમાંથી એક વખત રિઝાઇન આપશે તો રીહાયર્ડ પાછા એને ક્યારે લેવામાં આવશે તો કે 30 days 30 દિવસની રજા પછી અથવા તો 30 દિવસ કંપનીની અંદર આવવા દેવામાં આવશે નહીં. જોન ગેરેશિયા વોઝ ડ્યુ ફોર અનધર રેઝિગ્નેશન્સ એન્ડ વેન હી કમ ઇન ધે શોડ હિમ એન્ડ ઓર્ડર. જોન ગેરેશિયા પોતાનું રેઝિગ્નેશન લેટર સાથે આ નોટિસને વાંચવા માટે જાય છે. and explained that standing in a line the next day would do him no good if resignation today. તરત જ તે લાઇનમાં ઊભેલા બીજા એટલે કે મેન્ડોઝા અને અયાલા અને આ બધાને પણ સમજાવે છે જો એક વખત આપણે રેઝિગ્નેશન આપી દઈશું તો આપણને પાછા 30 દિવસ સુધી કંપનીમાં પાછા રાખવામાં આવશે નહીં. એવું જોન ગેરેશિયા બીજા જે એની સાથે વર્કર્સ રિઝાઇન માટે આપવા માટે ગયા હતા એને પણ સમજાવે છે. નોટિસમાં લખ્યું હતું 30 days ઇઝ અ લોંગ ટાઈમ જોન્સ. અને તરત જ નોટિસ વાંચ્યા પછી જોન બધાને સમજાવે છે કે 30 દિવસની રજા આપણા માટે સારી કહેવાય નહીં, કે જે લોકો રોજનું રોજ રડી ખાતા હોય એના માટે આ 30 દિવસ તો બહુ જ ખરાબ સ્થિતિમાં પસાર થશે, એવું જોન એને બધાને સમજાવે છે. ઇટ વોઝ ગ્રેવ મેટર્સ. આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે. હી ટુક ધ ટાઈમ ટુ રિફ્લેક્ટ ઓન ઇટ. તેને પોતાની સમયને અનુકૂળતાને ધ્યાનમાં લઈ નક્કી કરવા માટે મજબૂરી આવી. સો ડીડ ગોન્ઝાલ્ડ એન્ડ મેન્ડોઝા એન્ડ અયાલા એન્ડ ઓટ્સ પણ વિચારવા લાગ્યા. અલ્ટિમેટલી હાઉએવર ધે વેર ઓલ બેક. અને તેઓ લોકો રિઝાઇન આપવાના લાઇનમાંથી પાછા આવે છે. એન્ડ ઓલ રિઝાઇન્ડ. અને પછી નક્કી કરે છે કે હવે શું કરવું છે, રિઝાઇન આપવું છે કે નહીં. ધે ડીડ ધેર બેસ્ટ ડિસએસ્ડ ધેમ. અને તે લોકો મૂંઝવણની અંદર ફસાઈ ગયા. ધે વેર સેડ અબાઉટ ધે પાર્ટિંગ. પોતાના નિર્ણય ઉપર તેને ખૂબ જ દુઃખ થયું. ધીસ ટાઈમ ઇટ વોઝ ફોર અ કીપ. અહીંયા આપણે ખૂબ જ સાંત્વનાની જરૂર છે. ધે shook a hand with us solemnly. તે લોકોએ એકાબીજાના
હાથ મેળવ્યા અથવા તો એકાબીજાની સામે દુઃખની ભાવનાઓ રજૂ કરી. ઇટ વોઝ વેરી નાઇસ નોવિંગ અસ. તેને અગાઉ ખબર પડી ગઈ એના માટે ખૂબ જ સારું કહેવાય. લેરી એન્ડ આઈ ટુક એટ ઇચ અધર વેન ધે વેર ગોન. તે લોકો એટલે કે જોન ગેરેસિયા અને ગોન્ડાલ્ઝા અને મેન્ડોઝા અને અલાયા અને ઓટ્સ ને બધા ગયા ત્યાર પછી લેરી અને નેરેટર બે એકાબીજાની સામું જોવે છે. they both know that neither of us had been pulling for a downtown to win these duels. અહીંયા બે વ્યક્તિઓને કેવી રીતના સમજાવવા એના માટે લેરી અને નેરેટર ખૂબ જ વિચાર કરે છે. તેઓ વિચારે છે કે અહીંયા વર્કર્સ પણ નથી માનતા અને મેનેજમેન્ટ પણ માનતું નથી. ઇટ વોઝ અ બ્લુ ડે. તેથી તે ખૂબ જ ખરાબ દિવસ તરીકે પસાર થયો. ઇન ધ મોર્નિંગ હાવેવર ધે વેર ઓલ બેક ઇન લાઇન. બીજે દિવસે સવારે પાછા તે લોકો પોતાની લાઇનમાં એટલે કે કામ કરવાની લાઇનમાં જોડાઈ જાય છે. વિથ ધ એટમોસ્ટ ગ્રેવિટી. ખૂબ જ જુસ્સાપૂર્વક જોન ગેરેસિયા ઇન્ફોર્મ્ડ મી ધેટ હી વોઝ અ સ્ટ્રોકર લુકિંગ ફોર અ જોબ. ગેરેસિયા કહે છે કે અમારે હવે રિઝાઇન આપવું નથી, અમે લોકો જોબ પર પાછા આવવા તૈયાર છીએ. નો ડાઇઝ જોન ધ નેરેટર શેડ કમ બેક ઇન 30 days. ધ નેરેટર વોન્ડ યુ. તરત જ નેરેટર કહે છે કે હવે તમે રિઝાઇન આપ્યા પછી કંપનીના નિયમ પછી કમ બેક ઇન 30 days 30 દિવસ પહેલાં હવે કંપનીમાં આવી શકશો નહીં. હિઝ આઈસ લુકડ ધ સ્ટ્રેટ ઇન ટુ અ માઇન્ડ વિધાઉટ અ ફ્લિકર એટલે એક પણ પ્રકારનું પલકારું માર્યા વગર. જોન ગેરેસિયા, મેન્ડોલ્ઝા, ગોન્ડાલ્ઝો, અલયા, અર્ટ્સ એ બધા નેરેટર અને લેરી સામું સ્ટ્રેટ એકી ટસે જોયા જ કરે છે. ધેર ઇઝ સમ મિસ્ટેક્સ સિનર્સ. તમે લોકોએ પગાર પત્રકની અંદરના નિયમ મુજબ થોડીક ભૂલ કરી છે. હી સેડ આઈ એમ અ મેન્યુઅલ હટગર્સ. હું તમને માનવતાની દ્રષ્ટિએ સમજાવું છું. આઈ વર્કડ એઝ ધ સ્ટોકર્સ ઇન અ પ્લુબો ઇન અ સાન્ટા ફ્લી ઇન મેની અ પ્લેસ. તરત જ અહીંયા નેરેટર એને સમજાવે છે કે મેં ઘણી બધી કંપનીની અંદર એક સ્ટોકર વર્કર્સ તરીકે પણ કામ કરી લીધું છે. ધ નેરેટર સ્ટાર્ટ બેક એટ હિમ. નેરેટર એને કહે છે થોડોક ટાઈમ પછી પાછા આવજો. રિમેમ્બરિંગ ધ સિક વાઇફ્સ. તરત જ તેને તેની બીમાર પત્ની અને બાળકો વિધાઉટ મેડિસિન એટલે કે દવાથી ઝંખતા બાળકોને તેની પત્નીનું દ્રશ્ય જોવા મળે, આંખો સામે જોવા મળે છે. ધ મધર ઇન લો ઇન ધ હોસ્પિટલ. અને કોઈકની સાસુ પણ હોસ્પિટલની અંદર ખૂબ જ બીમાર સ્થિતિની અંદર છે. ધ મેની રેઝિગ્નેશન્સ એન્ડ ધ રિયારિંગ્સ. અને અહીંયા કંપનીની અંદર કેટલા બધા રેઝિગ્નેશન્સ અને કેટલી બધી અપોઇન્ટમેન્ટ અથવા તો કેટલી બધી એપ્લિકેશનો પણ પડી છે. ધ નેરેટર્સ નોઝ ધેટ ધેર વોઝ અ ગેસ પ્લાન ઇન અ પ્લુબલો. નેરેટરને ખબર હતી કે આવો જ સેમ ટુ સેમ ગેસ પ્લાન પ્લુબોની અંદર પણ આવેલો છે. ધેટ ધેર વોઝ નોટ એની ઇન અ સાન્ટા ફ્લોપ. કે ત્યાં કોઈ પણ પ્રકારના જે વર્કર્સ છે એ આવી દલીલોમાં પડતા નથી. બટ હુ વોઝ અ નેરેટર્સ ટુ આર્ગ્યુ વિથ અ મેન અબાઉટ હિઝ ઓન નેમ. અહીંયા નેરેટર આ લોકોને સમજાવે છે કે તમે તમારા પોતાના નામ દીધા વગર ત્યાં નોકરીએ લાગી જાઓ. અ સ્ટોકર ઇઝ અ સ્ટોકર. વર્કર તો એક વર્કર જ છે. સો નેરેટર હાયર્ડ હિમ. સામાન્ય રીતે અહીંયા નેરેટર તેને સમજાવીને પાછું જોઈન્ટ કરવા માટે કહે છે કે બીજી કંપનીઓમાં તમે જાશો પણ ત્યાં પણ સ્થિતિ ખરાબ જ છે, એના કરતાં અહીંયા ને અહીંયા કામ કરો. ધ નેરેટર હાયર્ડ અ ગોન્ઝાલ્ડો ટુ. અને ત્યાર પછી નેરેટર આ લોકોને સમજાવ્યા બાદ પાછું આવવા માટેની સૂચનાઓ આપે છે. હુ શોવર્સ ધેટ હિઝ નેમ્સ એન્ડ અ કેરિયાસ એન્ડ અલાયાસ હુ હેડ અ સેમલેસલી બીકમ્સ અ સ્મિથ. તે લોકોને પાછું આવવા માટે ખૂબ જ અરાકચતા એટલે કે કચકાચ હતો છતાં પણ તેને પોતાના રોજીરોટી માટે કંપનીના નીતિ નિયમોને નેવે મૂકીને પણ અથવા તો કંપનીની આ જે નીતિ નિયમ પોસાય એમ નથી છતાં પણ એને પોતાના રોજગારી માટે પાછું આવવાની જરૂરિયાત પડે છે. 3 days લેટર ધ રિઝાઇનિંગ સ્ટાર્ટેડ. 3 દિવસ પછી આ લોકોનો સમયગાળો પૂરો થતાં તે લોકોને રિઝાઇન માટે બોલાવવામાં આવે છે. વિધિન અ વીક ધેર પેરોલ રીડ લાઇક ધ હિસ્ટ્રી ઓફ લેટિન અમેરિકા. 3 જ દિવસ અમેરિકાની હિસ્ટ્રીમાં અથવા અમેરિકાના ઇતિહાસની અંદર ખૂબ જ મોટું ફેરફાર જોવા મળ્યો. એવરીવન વોઝ ઇન ઇટ. આ કંપનીની અંદર રિઝાઇન આપવા માટે કેટલા બધા વ્યક્તિઓનો અચાનક
આવો રેઝિગ્નેશનનો ઇસ્યુ જોઈ અને અમેરિકાની અંદર ખળભળાટ મચી ગયો. આમાં કોણ કોણ હતા આના સિવાય, એટલે કે જોન ગેરેસિયા, ગોન્ડાલ્સ, મેન્ડોઝા, અલૈયા, ઓટસ, આના સિવાય એ પૂછે લોપેઝ, ઓર્બિગોન્સ, વિલાસ, ડાયઝોન્સ, બ્રિટિશા, ગોન્ઝોલ્સ એન્ડ એવિન્સેન્સ એન્ડ બોલિવર્સ, આવા કેટલા બધા વ્યક્તિઓ પણ એની સાથે જોડાયા હતા. ફાઇનલી રેરી એન્ડ નેરેટર્સ ગ્રોવિંગ વેરી ધ સ્ટાર્ટિંગ એટ અ ફેમિલિયર્સ ફેસ રાઇટિંગ ધ અનફેરલી નેમ્સ, તે લોકોના આવા અલગ અલગ પ્રકારના નામની સાથે વેન્ટ ટુ ધેમ એન્ડ ટોલ્ડ ધ હોલ સ્ટોરી, તે લોકોને આવા અલગ અલગ પ્રકારના ઉદાહરણ આપી અને તેને વાતો કરી અને એને સમજાવ્યા. લેરી અને નેરેટરનું કામ આ સ્ટોરીની અંદર ખૂબ જ સારું બતાવવામાં આવે છે કે આ લોકોને એની પોતાની સ્થિતિ મુજબ સમજાવીને પાછું વહી આવવાનું કહે છે. હી ટ્રાઈડ આઉટ ટુ ગ્રેન, તે લોકોને ખૂબ જ મનાવવાનો પ્રયત્ન કરે છે. હી ટ્રાઈડ નોટ ટુ ગ્રેન, પણ તે લોકો પાછા આવવા માટે રાજી થતા નથી. ડેમેન્સ નોનસેન્સ, અને અંતે કહે છે કે આ લોકોને કાંઈ એવી પડી જ નથી કે પોતાના ફેમિલીની પણ કાંઈ ચિંતા નથી. ધ નેક્સ્ટ ડે ઓર્ડર વેર ટેકન ડાઉન, બીજે દિવસે આ લોકો માટેનો ઓર્ડર આવી જાય છે. દે કોલ્ડ ધેર અ મોસ્ટ પ્રોમિનન્ટ સ્ટોકર્સ ઇન ધ ઓફિસ પોઇન્ટેડ ટુ ધ બોર્ડ. જો બીજે દિવસે આ લોકોને સમજાવ્યા પછી આ લોકો રેઝિગ્નેશન આપવા માટેની નારાજગી બતાવે છે, એટલે કે લેરી અને નેરેટર મેનેજમેન્ટ અને વર્કર્સ વચ્ચે રહી અને બેયને સમજાવે છે અને બીજે દિવસે આ લોકો પાછા આવી જાય છે. અને જ્યારે પાછા આવે છે ત્યારે એને કહે છે કે જો કંપની તમારા માટે ખાસ કરીને નવો નિયમ બહાર પાડ્યો છે અને પોઇન્ટેડ ટુ અ બોર્ડ, તરત જ લેરી અને નેરેટર આવેલા તમામ, એટલે કે રિઝાઇન આપવા માટે જે આખી ટીમ આવી હતી એને નોટિસ બોર્ડ બતાવે છે. નોટિસ બોર્ડમાં લખ્યું હતું નો રૂલ્સ એની મોર. અહીંયા નો રૂલ્સ એની મોર મીન્સ કે હવે કંપનીની અંદર કોઈપણ પ્રકારના નવા તાજેતરમાં બનાવેલા કોઈપણ રૂલ્સ કોઈએ પાલન કરવાના નથી. એટલે કે લેરી અને નેરેટર મેનેજમેન્ટ અને આ તમામ વર્કર્સની વચ્ચે રહી અને સુલાહ કરાવે છે, બેયને સમજાવીને કંપની આ બેયની વાતને માન્ય રાખી અને તરત જ પોતાના નિયમો પાછા લઈ લે છે. ધ નેક્સ્ટ ટાઈમ વી હાયર યુ અ એમ્બોસ, લેરી સેડ અ ગ્રીમલી, તરત જ લેરી અને નેરેટર બધાને કહે છે અમે તમને બધાને પાછા રાખી લઈએ છીએ. કમ ઇન અંડર ધ નેમ યુ લાઇક બેસ્ટ, તમે બધા પોતાના જે ડેઝિગ્નેશન હતા, પોતાનું જે કંઈ પણ સ્થાન હતું એ પાછા નામને ધ્યાનમાં લઈ પાછા કંપનીમાં કામે લાગી જાઓ. બિકોઝ ધેટ ધ વે યુ આર ગોઈંગ ટુ સ્ટે ઓન ધ બુક, તમે લોકોને પાછું તમારું પગાર ધોરણ જે હતું એ પ્રમાણે તમારી જરૂરિયાત મુજબ 5મા દિવસે અને 20મા દિવસે અથવા તો વચ્ચેના સમયમાં ક્યારે પણ એડવાન્સની જરૂર હોય તો આપવામાં આવશે. ધે લુકડ અસ એન્ડ ધે લુકડ એટ અ બોર્ડ, તે લોકો ઘડીકવાર લેરી અને નેરેટર સામું જોવે છે અને ઘડીકવાર પાછા ક્યાં જોવે છે? નોટિસ બોર્ડમાં જોવે છે. ધેન ફોર અ ફર્સ્ટ ટાઈમ ઇન લોંગ ડ્યુલ ધેર ટીથ અ ફ્લેશ અ વ્હાઇટ, તે લોકોના મોઢા ઉપર લાંબા સમય પછી સરસ મજાની ફ્લેશ્ડ વ્હાઇટ, એટલે કે જેમ કેમેરામાંથી પ્રકાશ થાય ને આપણું મોઢું કેમ ચમકારો મારે દાંત કાઢીએ આપણે, એવી રીતના તમામ વર્કર્સના ફેસ ઉપર ખુશીનો માહોલ જોવા મળ્યો. સી સેનર્સ ધે સેડ એન્ડ સો ઇટ વોઝ, અને પછી આવી રીતના સામાન્ય ધારણાધોરણ મુજબ કંપનીનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું. અહીંયા લેરી અને નેરેટરનું કામ મેનેજમેન્ટ અને વર્કર્સને સમજાવવા માટેનું આપ્યું છે કે વર્કર્સ પોતાના નિયમ જે કંપનીએ બનાવ્યા હતા એ મુજબ પગાર ધોરણને ધ્યાનમાં લઈ અને ફોલો કરવા નહોતા માંગતા અને કંપનીએ નિયમ ફોલો કરાવવા માંગતી હતી. પણ છેલ્લે નેરી અને નેરેટર દ્વારા આ લોકોને બંનેને સમજાવી અને મેનેજમેન્ટની ટીમ અને વર્કર્સને સમજાવી અને પોતે પાછું પોતાનું જે કંઈ પણ કામ હતું એ ચાલુ કરાવી દીધું અને રૂલ્સ અને રેગ્યુલેશન બધા પાછા ખેંચી લેવામાં આવ્યા. તો આપણે અહીંયા કન્ક્લુઝન તરફ જઈએ. તો લેરી એન્ડ નેરેટર આર ગુડ એટ મેનેજિંગ બોથ ધ સ્ટોકર્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ ધ કંપની. જો અહીંયા કેવું પેલી જ લાઇનમાં કહેવામાં આવ્યું છે કે લેરી અને નેરેટર બંને મેનેજિંગની ટીમ અને સ્ટોકર્સ એટલે વર્કર્સને બેયને સમજાવી અને આખી જે કંઈ પણ સમસ્યા હતી એને સોલ્વ કરવામાં વચ્ચે રહે છે. ધે અન્ડરસ્ટેન્ડ ધ સ્ટોકર્સ પ્રોબ્લેમ્સ, એટલે કે લેરી અને નેરેટર વર્કર્સના પ્રોબ્લેમ સમજતા હતા. વિચ ઇઝ ધેટ ધે નીડ ગેટ ઇન એડવાન્સ ઓન ધેર સેલેરી 3rd and 4th ડે. તેથી જ લેરી અને નેરેટર એવું કહેતા હતા કે વર્કર્સને જરૂરિયાત હોય તો 3જા 4થા દિવસે પણ પૈસા આપવામાં શું વાંધો છે, એની જરૂરિયાત મુજબ એને પૈસા આપી દેવા જોઈએ. વાઇલ ફોલોવિંગ ધ કંપની રૂલ્સ, એ
કંપનીના નીતિ નિયમો પાલન તો જ કરશે. ધ ટુ એન્જિનિયર્સ મેક અસ ઇન એક્સેપ્શન્સ અવેલેબલ્સ. એને કહે છે કે આપણે બે એન્જિનિયર એટલે કે પોતે લેરી અને નેરેટર સિવાય આ બધા નીતિ નિયમો કોના માટે હતા? તો કે વર્કર્સ માટે હતા. ટુ હેલ્પ ધ સ્ટોકર્સ. અને અહીંયા આ લેરી અને નેરેટર્સની હેલ્પને કારણે અહીંયા વર્કર્સનું પણ સારું ઈચ્છવામાં આવે છે. ધ મેઇન ઓફિસ ઓન ધ અધર હેન્ડ એટેમ્પ્ટ ટુ સ્ટીક ટુ ધ ઓરિજિનલ રૂલ્સ ઇન પેઇંગ ઓન અ 5th and 20th ઓફ એવરી મંથ. ત્યાર પછી કંપનીએ આ નીતિ નિયમ મુજબ 5મા અને 20મા દિવસે તો પગાર આપવાનું ચાલુ જ રાખ્યું હતું. ઇટ ઇસ્યુઝ વન મેમોસ આફ્ટર અનધર ટુ ડિસ્કસિંગ ધ સ્ટોકર્સ. ત્યાર પછી એક મેમો જ બધા વ્યક્તિઓને આપી દેવામાં આવ્યો કે પોતાની જરૂરિયાત મુજબ ડિસ્કરેજ ધ સ્ટોકર્સ. જો પોતાની જરૂરિયાત મુજબ કાંઈ પણ કામ કઢવું હોય તો વર્કર્સને પોતાની ઈચ્છા મુજબની વસ્તુ આપણે આપવી જ જોઈએ. હાવેવર બોથ ધ જુનિયર એન્જિનિયર્સ એન્ડ ધ સ્ટોકર્સ મોડિફાઈ ધેર સ્ટ્રેટેજી. અહીંયા જુનિયર એન્જિનિયર્સ અને વર્કર્સે પોતાની જે કાંઈ પણ વ્યૂહરચના હતી એ મેનેજિંગ કમિટીને ધ્યાનમાં લઈ અને તરત જ શું કરી નાખે છે? બદલી નાખે છે. તે કન્ટિન્યુ ટુ ક્વિપ ધેર જોબ. અને વર્કર્સો બધા શું કરી જાય છે? પાછા કંપનીમાં કામ કરવા માટે આવી જાય છે કે જે રિઝાઇન આપવા માટે આવ્યા હતા. ધીસ ઇઝ પોસિબલ ડ્યુ ટુ ધેર ઇનોવેટિવ થિંકિંગ એન્ડ અ રિસ્ક ટેકિંગ એટીટ્યુડ. આ શેના કારણે થયું છે? તો કે પોતાના અદ્ભુત વિચાર અથવા તો કે સમય અનુસાર જે કંઈ પણ સ્થિતિ હોય તે પ્રકારના વિચાર કરી અને પોતાની ઉપર આવેલું રિસ્ક પણ એક અહીંયા મેન ફેક્ટર તરીકે કામ કરે છે અને બંનેની આ જે સ્થિતિ હતી એ ત્યાર પછી સુધરી જાય છે એક ફક્ત ને ફક્ત સારા વિચારને કારણે. અને સારો વિચાર એ કોને આવ્યો છે? તો કે લેરી અને નેરેટરને, કે જે વર્કર્સ અને મેનેજમેન્ટની ટીમને સમજાવે છે. એટલે બે ઉપર રિસ્ક જે આવ્યું હતું એ શું થઈ ગયું? ટળી ગયું. ધ સ્ટોકર્સ ઇન્વેન્ટ અ મેની એક્સક્યુઝ ટુ બેન્ડ રૂલ્સ ટુ ધેર એડવાન્ટેજ. અને પોતાના ફાયદા માટે વર્કર્સ જે કંઈ પણ રૂલ્સ માટે એક્સક્યુઝ એટલે કે જે કંઈ પણ દલીલો કરતા હતા એ શું કરવામાં આવી? પૂરી કરવામાં આવી. ટેક ધ રિસ્ક રિઝાઇનિંગ ધેર જોબ. અને જો આ નવા નિયમને કારણે વર્કર્સે પણ શું કર્યું હતું? રિઝાઇન માટેનું રિસ્ક લીધું હતું. એઝ્યુમ ડિફરન્ટ નેમ ટુ રિજોઇનિંગ ધ કંપની. અને પછી વર્કર્સને એક નિયમ જે આવ્યો તો 30 દિવસનો, કે 30 દિવસ એક વખત રિઝાઇન આપ્યા પછી 30 દિવસે પાછા લઈ આવવામાં આવશે. તો અહીંયા 30 દિવસ સુધી કામ ન મળતા કંપનીની અંદર જે રિઝાઇન આપ્યું હતું એ લોકોએ રિજોઇનિંગ કરવા માટે અલગ અલગ નામ બહાર પાડ્યા કે આ નામ ઉપર આપણે પાછા નોકરીએ રહી જાય. ઇફ ધે ડીડ નોટ એડેપ્ટ ધેમસેલ્ફ. છતાંય તેને આ નામ ઉપર રાખવામાં આવ્યા નહોતા. ધે બી સફર. તેથી તે લોકો ખૂબ જ સહન કરવું પડ્યું. ધ કંપની વુડ ઓલ્સો સફર વોન્ટ ટુ બી ગુડ સ્ટોકર. અને કંપનીને પણ ઘણું બધું સહન કરવું પડ્યું કેમ કે સારા સ્કિલ્ડવાળા વર્કર્સ જતા રહેતા હતા. The tension between the workers and management get resolved with the junior engineers to meet a superintendent to appraisals him. અહીંયા કંપનીનું ટેન્શન અને મેનેજમેન્ટની ટીમનું ટેન્શન સોલ્વ કરનાર ફક્ત ને ફક્ત કોણ હતા? બે જુનિયર એન્જિનિયર્સ. ખાસ કરીને બે જુનિયર એન્જિનિયર્સ એટલે કે આપણા માટે લેરી અને નેરેટર. રિયલ સિચ્યુએશન અને રિયલ સિચ્યુએશનનું બંને વચ્ચે ભાન કરાવી અને આ જે રિસ્ક આવ્યું તો હતો જે કંઈ પણ પ્રોબ્લેમ અરાઇઝ થઈ હતી એ સોલ્વ કરી. ઇટ ઇઝ ઓનલી ધેન ધ મેનેજમેન્ટ ટેક્સ અ ટ્રબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કર્સ. અહીંયા ખાસ કરીને એક વસ્તુ જોઈએ તો મેનેજમેન્ટ છે એ વર્કર્સના પ્રોબ્લેમ સમજતું નહોતું. એડપ્ટ ઇઝ એડમિનિસ્ટ્રેટિવ રૂલ્સ ટુ સ્યુટ ધેમ નીડ ઓફ વર્કર્સ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ઓરિજિનલ ઓબ્જેક્ટિવ્સ. અહીંયા ફક્ત ને ફક્ત એડમિનિસ્ટ્રેટિવને ધ્યાનમાં લઈ અને લેરી અને નેરેટર વર્કર્સના તમામ પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ મેનેજમેન્ટ સુધી પહોંચાડે છે અને મેનેજમેન્ટને સમજાવે છે કે જેથી આ મેનેજમેન્ટ અને વર્કર્સ વચ્ચેની જે કંઈ પણ તકરાર થઈ છે અથવા તો કોન્ફ્લિક્ટ ઝઘડો થયો છે અથવા તો જે કંઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશનને ધ્યાનમાં લઈ બે વચ્ચે મનમોટાવ થયો છે એ લેરી અને નેરેટર શું કરે છે? દૂર કરે છે. ધસ ધેર ઇઝ અ નીડ ઓફ એડેપ્ટેબિલિટી ફોર્મ ઓફ બોથ. એટલે જ અહીંયા કહી શકીએ છીએ કે આ જે સ્કિલ આપણે સ્ટડી કરીએ છીએ જેનું નામ છે એડેપ્ટેબિલિટી સ્કિલ. એડેપ્ટેબિલિટી સ્કિલ્સ મીન્સ સ્વીકૃતિ. વર્કર્સ છે એ પોતાની જે નીતિ નિયમો હતો પોતાની જે કંઈ માંગ હતી એ સ્વીકારી લે છે અને મેનેજમેન્ટ છે એ પોતાની જે કંઈ પણ માંગ હતી એ પાછી ખેંચી લે છે. એટલે બેયનો સુલભ થઈ જાય છે. એક છે એ બે ડગલા પાછળ હટે છે અને મેનેજમેન્ટ બે ડગલા પાછળ હટે છે અને એમ્પ્લોઈઝ છે એ પોતાના નિયમ ઉપર અડીખમ રહે છે. એટલે બંનેનું સોલ્યુશન અહીંયા આવી જાય છે. આપણે નથી ગુજરાતીમાં કહેતા કે જો બે વ્યક્તિ
હારવાનો પ્રશ્ન નથી. એક વ્યક્તિ જીતે છે અને એક વ્યક્તિ શું થાય છે, હારે છે. એ જ સોલ્યુશન છે. પણ આના સિવાય જો તમારે સોલ્યુશન લઈ આવ્યું તો બે વ્યક્તિએ પોતાના નિયમોની અંદર શું કરવું જોઈએ, બાંધછોડ કરવી જોઈએ. એટલે બે વ્યક્તિએ પોતાને શું કરવું જોઈએ, જતું કરવાની ભાવના રાખવી જોઈએ. અહીંયા થોડું ઘણું એમ્પ્લોઈઝ જાતું કરે છે અને થોડું ઘણું કોણ જાતું કરે છે, મેનેજમેન્ટ જાતું કરે છે. પણ સમજાવવામાં આની પાછળ સમજાવવામાં ફક્ત ને ફક્ત લેરી અને નેરેટર રહે છે. એટલે કે છે ધસ ધેર ઇઝ અ નીડ ફોર અ એડેપ્ટેબિલિટી. એટલે જ આ સ્ટોરીમાં અંતે આપણે કહેવામાં આવે છે કે અહીંયા ખાસ કરીને એડેપ્ટેબિલિટી પોતે થોડુંક બાંધછોડ કરશે તો ફ્રોમ અ બોથ ધ વર્કર્સ એન્ડ મેનેજમેન્ટ. અહીંયા વર્કર્સ અને મેનેજમેન્ટે થોડું પોતાનું જે કંઈ વલણ હતું અથવા તો જે કંઈ પણ જીદ હતી એનું બાંધછોડ કરી તો બંને વચ્ચે સુલહ થઈ ગઈ. તો એડેપ્ટેબિલિટી સ્કિલની અંદર આપણે એવું સમજીએ છીએ અથવા તો એવું આપણે સમજવું જોઈએ કે કોઈ પણ પ્રકારની જે સ્થિતિ આપણી ઉપર આવી હોય તો બંને વ્યક્તિ જો વ્યવસ્થિત સમજે અથવા તો બંને વ્યક્તિ જો પોતાની જીદ છે એ જતી કરે તો બંનેનું સારું જ થાય છે. એમ અહીંયા મેક્સિકન જે ગ્રુપ હતું એના વ્યક્તિને મેનેજમેન્ટ સાથે જે નીતિ નિયમોને ધ્યાનમાં લઈ અને બાંધછોડ થઈ હતી એ હવે અંતે લેરી અને નેરેટર શું કરાવે છે, સમજાવીને પતાવે છે. થેન્ક યુ ક્લાસ.